નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય પલાસ દ્વિતીય સત્ર પૂરક મૂલ્યાંકન 2 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1 એની અંદર નીચેના સાચા વિકલ્પ સામે રાઈટ કરો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 છે તમારે 4 માર્કનો રહેશે. પહેલું છે, હા મેં સાચવીને ટેબલના ખાનામાં મૂક્યું છે. મિનીના આ વાક્યની પપ્પા પર શી અસર થઈ? પપ્પાને નિરાશ થઈ. બીજું, મમ્મી અને પપ્પાનો ફોટો જોઈને મિનીને શી લાગણી થઈ? બંનેનો ફોટો જોઈ વિસ્મયથી તાકી રહી. નંબર 3, પરપોટો શાનો લાડુ જમે છે? તો હવાનું. નંબર 4, પરપોટાએ શાનું ઓશીકું બનાવ્યું હતું? છીપલાનું. હવે બ, નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. બ તમારે 4 માર્કનો રહેશે. પહેલું છે, કપારે કરાતું કંકુનું ગોળ ટપકું. ચાલો. નંબર 2, દરરોજના કામની નોંધપોથી, ડાયરી અથવા રોજનીશી. નંબર 3, આનંદ માટે કરેલી મશ્કરી, ટીખર. નંબર 4, ધીમા પવનમાં ઝાડપાનનો થતો અવાજ, મરમર. હવે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 2 છે તમારે 8 માર્કનો રહેશે. પહેલું, बढ़ती के नाम दाढ़ी आ वाक्य कोण कोने कहे छे? आ वाक्य मिनीना पप्पा मिनीने कहे छे. बीजो प्रश्न है, मिनीने पप्पानी हिसाबनी डायरी में शुं मळ्युं? मिनीने पप्पानी हिसाबनी डायरी परना प्लास्टिकना कवर में छेल्ला पानानी सामेना कवर पेज परनी पारदर्शक पट्टी नीचे पप्पा साथेनो तेनी मम्मीनो नानकड़ो फोटो मळ्यो. नंबर 3, मिनी ऊँघी गई छे एवी खातरी थता पप्पाए शुं कर्युं? पप्पाए ऊभा थई टेबलना खानामांथी पाउच खोली हिसाबनी डायरी काढी. नंबर 4, झरणाने घूघरा जेवा केम कह्या छे? घूघरा पगे बांधीने चालीए तो धमधम धमधम खणके छे. एम झरણા વહેતા હોય ત્યારે ખરખર ખરખર મધુર અવાજ કરે છે. જાણે પગે ઘૂઘરા બાંધ્યા છે તેથી ઝરણાને ઘૂઘરા જેવા કહ્યા છે. નંબર 5, મલક આખામાં સૂકાનું ને લીલાનું શું વખાણતું? તો મલક આખામાં સૂકાનું બાવડું જોર અને લીલાનું ભેજું તાકાત વખણાતા. નંબર 6, પરપોટો સાથી ફૂટી ગયો. ચાંદાનો સુડસુડિયો નિશાસો પરપોટાના પેટ ઉપર ટકરાયો તેથી પરપોટો ફૂટી ગયો. નંબર 7, દુકાર આવતા સૂકો અને લીલો બે કેમ મૂંઝાયા? દુકાર આવતા સૂકાને આજની ચિંતા ને લીલાને આવતીકાલનો ડર હોવાના કારણે બે મૂંઝાયા. નંબર 8, અજવાળું ગુંફારું કેમ થઈ ગયું? ટેકરીના ઢાળ પરથી બધી દિશામાં તેજના રેલા વહ્યા એટલે અજવાળું ગુંફારું થઈ ગયું. હવે પ્રશ્ન 3 એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા 4 માર્કના રહેશે. પહેલું છે, મિનીને એકલા રહેવાનો ડર લાગતો હતો. ખોટું. બીજું, મિનીને પપ્પા ચિંતા કરશે એવી ચિંતા થઈ. સાચું. નંબર 3, મિનીના પપ્પા એની મમ્મીને જરા યાદ ન કરતા. ખોટું. નંબર 4, પપ્પા એવું માનતા કે મિની ઘરે એકલી રહી શકે એવડી નથી. તો આ વિધાન સાચું છે. હવે બ, એની અંદર ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા તમારે 4 માર્કની રહી છે. એમાં પહેલું છે, ઊભા થઈ પેન્ટ શર્ટના ખિસ્સા પર ફંફોસી જોયા. નંબર 2, નહીતર રસ્તામાં પડી ગયાની ચિંતા કરશે. નંબર 3, નદી તો ચીસો પાડે પણ સાંભળે કોણ? નંબર 4, ચાંદો તો ઉગતા પહેલાં હવાનો લાડુ જમે. હવે પ્રશ્ન 4 એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો શબ્દ જૂથનો અર્થ ખમાંથી શોધીને તેનો ઉત્તર લખવાનો છે. પ્રશ્ન 4 છે તમારે 6 માર્કનું રહેશે. આંખ આડા કાન કરવા તો એમાં આવશે જોયું ન જોયું કરવું. દિવસને રાત ભેગા કરવા તો એમાં આવશે ખૂબ મહેનત કરવી. રોટલો રડવો તો એમાં આવશે આજીવિકા મેળવવી. ભેજું લડાવવું એમાં આવશે બુદ્ધિ દોડાવી. નિશાસો નાખવો એમાં આવશે દુઃખી કે નાસીપાસ થવાથી આહ નાખવી. અને ચૂંટલો ખણવો એટલે એમાં આવશે ભાનમાં લાવવા પ્રયત્ન કરવો. હવે બ, આપેલા સાદા વાક્યોને ભાવસભર બનાવીને લખો. એ તમારે 2 માર્કનું રહેશે. તમે જોઈ શકો છો પ્રશ્ન છે, રાજેશના અક્ષર મોતીના દાણા જેવા છે. તો જવાબમાં રાજેશના અક્ષર જાણે મોતીના દાણા. બીજું, સૂર્યોદય ખૂબ સુંદર છે. એનો જવાબ છે અરે વાહ શું સુંદર સૂર્યોદય. હવે પ્રશ્ન 5 એની અંદર સમાનાર્થી શબ્દો આપેલા છે. સમાનાર્થી શબ્દો તમારે 2 માર્કના રહેશે. પહેલું, મહેનતું તો ઉદ્યમી ઉદ્યોગી. બીજું, વાદળ તો મેઘ નીરદ. નંબર 3, સવાર તો પ્રભાત મળસ્કું. નંબર 4, જીવન તો જિંદગી અને આયુષ્ય. હવે બ, એની અંદર વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે. એ પણ તમારે 2 માર્કના રહેશે. પહેલું છે ઊંઘવું તો જાગવું. હાસ્ય તો રુદન. અઘતન તો પુરાતન. ઉચિત તો અનુચિત. હવે ક, એની અંદર જોડણી આપી છે. જોડણી સુધારીને લખવાની છે વિદ્યાર્થી મિત્રો. ક તમારે 2 માર્કનો રહેશે. બગાસું, નિરાંત, ઇલેક્ટ્રિક અને રિસીવર તમે જોઈ શકો છો કઈ રીતે લખેલી છે. હવે ડ, હું કોણ છું તે લખો. ડ પણ તમારે 2 માર્કનું છે.
પહેલું છે હું આમ તેમ ફરું છું ને લહેરથી રહું છું, લહેરખી. બીજું વન વગડામાં અમે ઘૂઘરાની જેમ ઘમઘમીએ છીએ, તો ઝરણા. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.